સુરેન્દ્રનગરના લખતર તાલુકા ભાજપમાં ગાબડું. લખતર તાલુકા ભાજપના પૂર્વ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા. સુરેન્દ્રનગર યુવા ભાજપ મોરચાના પૂર્વ મંત્રી રાજુભાઈ લકુમ જોડાયા કોંગ્રેસમાં. લખતર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ રાણા પણ કોંગ્રેસમાં જોડાયા. સુરેન્દ્રનગર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ બાબુભાઈ સોલંકી કોંગ્રેસમાં જોડાયા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય માવજીભાઈ રાઠોડ પણ કોંગ્રેસમાં જોડાયા. આજે લખતર ખાતે કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને આ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે અમારા તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારશ્રીઓ આજે ઉપસ્થિત રહી અને દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કર્યું છે. પક્ષના બધા જ વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત છે. અમારા માટે ખૂબ ખુશીની વાત છે. સમગ્ર લખતર તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ અમારા માટે હર્ષની લાગણી છે કે આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠતમ આગેવાન અને તાલુકા પંચાયત લખતરના પૂર્વ પ્રમુખ એવા આદરણીય નયુભા અને એવા જ આદલસરના પૂર્વ સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના પણ વરિષ્ઠતમ અગ્રણી એવા માન્ય રાજુભાઈ, સાથે સાથે બાબુભાઈ, માવજીભાઈ, આ બધાએ કોંગ્રેસ પક્ષની અંદર એમનો પ્રવેશ કરાવી અને અમે બધા ખૂબ હર્ષની અને આનંદની લાગણી અનુભવી છે. માન્ય નયુભા, રાજુભાઈ અને બાબુભાઈ, માવજીભાઈથી કોંગ્રેસ પક્ષને આગામી સમયમાં ખૂબ મજબૂતી પ્રાપ્ત થવાની છે. તમામ કાર્યકરોનો જુસ્સો અને મનોબળ આજે ખૂબ વધ્યું છે. અમે સર્વેનો આભાર માનીએ છીએ. સાથે સાથે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ.